મારા રાખનું રતન 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 મારી જીવ મ્યાલડી આડાયો મારા ગરીબની જીવાયું જીવાયું મારી ભૂંડિયા વાળી મેલડી 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 એ સાહેબ મારા દુનિયાનો થાકી જાય ભાંગતી રાત છે બધો સમજદાર વર્ગ બેઠો છે બહુ રૂપિયા વાળા ની મેં દવા પીને હુઈ જતા જોયા છે મારા દુનિયાનો થાક્યો ક્યાં જાય છે ઘરે જાય એટલે એને વિહામો મળી જાય ઘરે જાય એટલે એને શાંતિ થઈ જાય ચાલો ભાઈ ઘરે આવી ગયો બધી નિરાશ માણા દુનિયાનો થાક્યો ઘરે જાય ને ઘરથી થાક્યો હોય એ માણા ક્યાં જાય છે ઘરથી થાક્યો હોય એ માણા બારોટી ક્યાં જાય પછી ખોળો લઈ લે મારી ભૂંડિયા વાળી મેલડી ના નામનો ખોળો લઈ લે એ સાહેબ બધી કદાચ ખોળો લઈ લે મેલડી ના નામનો પછી જેનો ભરો હોય એના હૃદયની માલી પર હોય મારી ભૂંડિયા વાળી હોય તોય ભલે મારી ઉગતાના પોરની હોય મારી પ્રભાતના પોરની હોય મારી માયા હોય મીઠપનો ખમા કઈને માથે હાથ ફેરવે ને મીઠપનો ખમા કઈને હાથ ફેરવે કદાચ ભવે ભવના હોક પણ જો અહીંયા મારી ભૂંડિયા વાળી મેલડી કે ભાંગી નો નાખું તેથી વાલિયા ભગત ની મેલડી નો હમાવ મારો મોઘો મહેમાન બને 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 મારી જેવી મેલડી બને બને મારી જેવી મેલડી બને મારા સાજલ સાપરાઓ વ્યહામો સાંભળાનો વ્યહામો 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 મારી દેવી
ગહદની મેલડી 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 એ સાબી તો જેને અહીંયા આવીને હાથ લાંબો કર્યો છે ને એને ખબર છે. જેને અહીંયા આવીને હાથ લાંબો કર્યો હશે ને કઈ નીકળ્યા હશે એને ખબર છે. એ મારી ભૂંડિયા વાળી મેલડી કે કદાચ લાઠી દળનો સીમાડો વટવા દઉં એ ઈ પેલા કદાચ જો ભેગી નો થઈ જાવ તેથી વાલજી ભગતની ભૂંડિયા વાળી મેલડી નો હોવા. આખા ગુજરાતે ભાવને વધાવ્યો છે. બાપુનો આખો પરિવાર ઉભો છે કારણ કે એ બધાયનું જીવન જ મેલડી છે. મારી ભૂંડિયા વાળી મેલડી દી ઉગે ત્યાંથી આખો પરિવાર મેલડી મેલડી જ કરતા હોય. એ સિવાય બીજી વાત ન હોય. બાપુ હોય, બાપુના ઘરેથી હોય, બે બહેનું હોય કે પછી બાપુના દીકરા હોય, આખો પરિવાર જાગે ત્યાંથી મેલડી મેલડી કરતા હોય. જેથી ભીડ પડે તો પેલો અવાજ મારી ભૂંડિયા વાળી મેલડીને જ કરે કે એ મેલડી અમારા બાપનો વ્યવહાર આવજો. અમારે આરઆરવી ગ્રુપનો લખેલો ભાવ એકડી યાદી થઈ છે એટલે આરઆર લઈ લો. મેલડી મેલડી કરતા મારો જીવડો જવાનો તારો રે સુમા તારો થઈને રેવાનો. વિશ્વાસમાં ભરો તારા નામનો આટલો છે વિશ્વાસમાં ભરો તારા નામનો. છેલ્લે પૂરું કરતી વખતે લઈશ બેગડી પણ અમારો કાના નાગા લખે સાહેબ ભગવતી જોગમાયા મેલડી આવે છે. આ હૃદયમાં ભરોસો હોય ને તો ગમે 100 રૂપિયા આવીને ઊભી રહી જાય પાકું. પેલા આપડા કિલોમીટર તો માપી જ લેવો સાહેબ. હા એમ નામ સીધું આપણને જરાક ભી પડે ને આપણે ક્યાંક મળી આવી જઈએ તેમાં આવતી નથી.
આપડા કિલોમીટર માપી જ લે છે, પૂરેપૂરા માપી લે. છેલ્લે કદાચ આપણને એમ થાય ને કે હવે મતી હુસ્તી બંધ થઈ ગઈ. અનુભવી પ્લેયર છે. આપણને છેલ્લે એમ થઈ જાય કે હવે બસ મતી હુસ્તી બંધ થઈ ગઈ છે, હવે પૂરું, હવે દુનિયામાં મેલડી ખોટી છે એવું એકવાર કેવડાવી દેશે. એકવાર એવું બોલાવરાવી તો દે કે દુનિયા મેલડી ખોટી છે, પછી આવે અડધી રાતે જગાડીને કે કા મારા દીકરા મુંજાઈ ગયો બેઠી હોય જાય અહીંથી ગઈ નથી ભૂંડિયા મૂકીને લાઠીદળનો હિમાડો મૂકીને છે. અને પછી મેલડી આવે સાહેબ એટલા માટે મજા આવે. ભાંગતી રાત છે સાહેબ, તાળીનો દાગ આપજો. બહુ જાજો સમય આપનો લઈશ નહીં, કારણ કે મારે કાળુ કાકાને સાંભળવા છે, એટલે બહુ જાજો સમય નહીં લો, એટલે મજા આવે. તાળીનો દાગ આપજો ભાવથી. મેલડી આવે આવે ને આવે એટલા માટે સુખમાં આવે રે મેલડી, દુઃખમાં આવે રે. સુખમાં આવે રે મેલડી, દુઃખમાં આવે રે. ભાવનગર મુંડિયા વાળી મેલડી વારે રે જાવે માં. મુંડિયા વાળી મેલડી વારે રે જાવે માં. વાતો નાની નાની છે પણ મરમ વાળી છે. આપણે જન્મ, આપણને જેને જન્મ દીધો છે આપણી જનેતા માં, એક 24 કલાક સાહેબ આપણે ઘરેથી સંપર્ક વિહોણા થઈ જાય, આપણો ફોન કોઈ કારણોસર બંધ થઈ જાય, સંપર્ક વિહોણા થઈ જાય, અને આખા ઘરમાં આખા પરિવારમાં આપણી માને જેટલી ચિંતા થતી હોય ને સાહેબ એટલી કોઈને ન થતી હોય. એટલી બધી માનતાઓ કરી નાખે કે મારો દીકરો ક્યાંક મુંજાઈ ગયો છે, મારો દીકરો ક્યાંક મુંજાઈ ગયો છે. એક જન્મ દેનારી જનેતા માં જો એટલી બધી ચિંતા ઉપાધિ આપણી કરી હતી, તો આને તો આપણું જીવન આપણે હોંપી દીધું છે, આનો આપણે હાડ હોંપી દીધું છે. આપણને તકલીફ પડે, આપણને આપણું મન મુજાય કે આપણને તકલીફ પડે તો સાહેબ એને કેટલી ઉપાધિ છે આપણે. સમય ના લઈને આવીને ઉભી રહી જાય. હો આજે ખંભે હાથ મૂકીને કે બેટા મુંજાતો નહીં, હજી બેઠી છું, ભરી લઈ જા. આવે છે આવે છે ને આવે છે એટલા માટે કવિ કે સાહેબ વારે આવે રે